ગાઈસ, કેમ છો? મજામાં જ હશો? તો હું આવી ગઈ છું વાડીએ અને કાનો ગોતે છે જમરૂક. જો તમને બતાવું મારી જમરૂખડીની વાડીનું બધું જ. કાના શું કરો છો? મળ્યા કે? જો કાનો ગોતે છે જમરૂક ને જમરૂક મળી ગયા છે. મસ્ત છે ને, યમ્મી યમ્મી છે જમરૂક. તો તમારે પણ ખાવા હોય તો આવી જાઓ સૌરાષ્ટ્રમાં. તો આપણે હમણાં વ્લોગ નહોતો બનાવ્યો તો મેં કીધું નાનકડો એવો વ્લોગ વાડીનો બનાવી લઉં કે જેથી કરીને તમને હું મારી વાડી બતાવી શકું. આ મારી વાડી છે, પાછળ પડું તૈયાર થાય છે તો એમાં વાવવાના છે ચણા. પડું તૈયાર થઈ જાય ને પછી ચણા વાવવાના છે. હાથીને એવું હાકી નાખ્યું છે. આ અમારી નારિયેળી છે. બગીચો બતાવું છું તમને હવે હું અમારો. આ છે આપણે તુવેરની દાળ કરીએ એ તુવેર છે. આગળની સાઈડ આ પોપૈયા છે. જો કેટલા બધા પોપૈયા આવ્યા છે. જો આ બધી તુવેર છે, જે તુવેર દાળ આપણે ખાઈએ છીએ એ વાવી છે. અને આ છે પોપૈયા. કેટલા બધા પોપૈયા આવ્યા છે. આ મારો વાડીનો બગીચો છે મારો. હજી આગળનું લોકેશન બતાવું, કોના રહેજો બ્લોગમાં. આ છે કેળ, એક જ છે પણ કેળ હજી વાવવાની છે એમ વાત થતી હતી. છે આગળ કેળ તો જો આવી. જો આ પાછળ અમારી વાડી દેખાય છે અને શેઢે કે ને શેઢો ત્યાં બગીચો બનાવ્યો છે. ત્યાં બગીચો છે. જો આ જમરૂખડી આવી. જો આમાં જમરૂક પણ આવ્યા છો. તમે એમ નહીં કહેતા કે જમરૂક તો નથી, છે જમરૂક. જોઈ તમે જોઈ શકો છો. અને હું પણ ખાઉં છું જમરૂક. એ મારા હાથમાં છે. આ જ્યારે વાડીએ મકાન બનાવતા હતા ને ત્યારે આ પાણી ભરવાનો બાથ બનાવ્યો હતો મારા સસરાએ. આ બાથ છે. પછી ટૂંક સમયમાં આને ચણવાનો છે. આ અમારા વાડીએ મકાન છે, જે અમારા ભાગ્યાને રહેવા માટેના મકાન બનાવ્યા છે, રેડી કર્યા છે ઈ. તો આપણે અંદરથી મકાન જોવા છે તો કન્ટિન્યુ બનાવ્યો બ્લોકમાં. અંદરથી મકાન બતાવું. જો અમારા ભાઈ છે દીપકભાઈ, અને આ કાંદા પડ્યા છે. જો લઈ આવ્યા છે લાડ બધા. આ અમારો રૂમ છે. હજી કામકાજ બાકી છે, અધૂરું છે. આપણે પૂરું થશે ને ત્યારે બીજા બ્લોગમાં બતાવીશ કે આપણું કામ એટલે પૂરું થઈ ગયું છે. જો આ રાપ ટ્રેક્ટરમાં હાકે જોડીને ઈ. સામે ટ્રેક્ટરની લારી. હવે તમને લઈ જાઉં સિંગ પાસે. હવે હું જમરૂક ખાતી ખાતી જાઉં છું સિંગ પાસે. કાનો કહે છે હલાય જવું છે, પણ તમને સિંગ બતાવતી જાઓ એટલે મારો બ્લોગ નાનો એવો મસ્ત. પછી કેવો લાગ્યો લાઈક કોમેન્ટ કરજો, શેર કરજો. આ સિંગ છે અમારી. આ સિંગને ધાર આપે છે. પાછળ ભળ્યું છે. આટલી સિંગ છે અને ખેતરનું પડું થઈ ગયું છે. ખેતરમાંથી સિંગ નીકળી ગઈ છે. સામેની સાઈડ ધૂળનો ઢગલો છે. આજે ધાર દઈ ને ત્યારે નીકળે ને ઈ. આ અમારું ટ્રેક્ટર છે. ભળ્યું અમારું જ છે. જોઈ શકો છો તમે ગાઈસ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. વ્લોગ કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો જેથી કરીને આગલા વ્લોગમાં મને ખબર પડે કે શું સુધારો કરવો છે.